હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. અને આજના આ વિડીયોની અંદર આપણે તમારા પ્રોફેશનલ એથિક્સના 5th ચેપ્ટર જેનું નામ છે ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ એટલે કે મોરલ ફિલોસોફીઝ એન્ડ વેલ્યુઝ એના વિશે ડિસ્કસ કરવાના છીએ. રાઈટ, તો આ એક વન શોટ વિડીયો છે. આ એક જ વિડીયોની અંદર આપણે તમારું જે 5th ચેપ્ટર છે GTU પ્રોફેશનલ એથિક્સનું એને ફિનિશ કરીશું. રાઈટ, તો હવે વધારે ટાઈમ આપણે વેસ્ટ નહીં કરીએ. સૌથી પહેલાં આપણે પહેલી થિયરી જોઈએ, જે છે વોટ ઇઝ મોરલ ફિલોસોફી. મોરલ ફિલોસોફી કોને કહેવાય? રાઈટ, when people talk about philosophy they usually refer to the general system of values by which they live. બરાબર, જ્યારે આપણે ફિલોસોફીની વાત કરીએ, એકલી ફિલોસોફીની, તો એ શું કહેવાય? જનરલ સિસ્ટમ ઓફ વેલ્યુઝ. એક સિસ્ટમ ઓફ વેલ્યુઝ જેના બેસિસ ઉપર લોકો પોતાનું જીવન જીવતા હોય, અને પર્સન ટુ પર્સન દરેક વ્યક્તિની જે ફિલોસોફી હોય એ શું હોય ભાઈ? અલગ અલગ હોય. રાઈટ, આ તમારી એક જનરલ સિસ્ટમ ઓફ વેલ્યુઝ કહેવાય, જેના ઉપર તમે તમારું જીવન જીવો છો. પણ જ્યારે આપણે મોરલ ફિલોસોફીની વાત કરીએ, એટલે કે મોરલ ફિલોસોફી ઓન ધ અધર હેન્ડ refers to the specific principles or values people use to decide what is right and wrong. એટલે કે મોરલ ફિલોસોફી સ્પેસિફિકલી કઈ વસ્તુ પર ફોકસ કરે છે કે ભાઈ કઈ વસ્તુ રાઈટ છે અને કઈ વસ્તુ રોંગ છે. બરાબર, તો એવા પ્રિન્સિપલ્સ અને એવી વેલ્યુઝ જેનો લોકો યુઝ કરે છે ટુ ડિસાઇડ વોટ ઇઝ રાઈટ એન્ડ રોંગ ઇઝ કોલ્ડ ધી મોરલ ફિલોસોફી. રાઈટ, એને આપણે મોરલ ફિલોસોફી કહીશું. એટલે જનરલ ફિલોસોફી જે તમે વાત કરો છો એ શું થઈ ગયું ભાઈ? તમારા જનરલ પ્રિન્સિપલ્સ ઓફ વેલ્યુઝ, જેના ઉપર તમે તમારું જીવન જીવશો. અને મોરલ ફિલોસોફી જે છે એ ફિલોસોફીનો એક પાર્ટ છે, જેમાં તમે શું કરશો? એવા સ્પેસિફિક પ્રિન્સિપલ્સ ને વેલ્યુઝ છે જેના માધ્યમથી તમે નક્કી કરશો કે ભાઈ કઈ વસ્તુ રાઈટ અને કઈ વસ્તુ રોંગ. રાઈટ, ઓકે, ચલો. It is important to understand the distinction between moral philosophies and business ethics. હવે મોરલ ફિલોસોફીઝ અને બિઝનેસ એથિક્સ વચ્ચે ડિફરન્સ સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. મોરલ ફિલોસોફીઝ આર પર્સન સ્પેસિફિક. જો મોરલ ફિલોસોફીઝ હોય એ પર્સન ટુ પર્સન ડિપેન્ડ કરે, આ પર્સન સ્પેસિફિક છે. while business ethics is based on decisions made by groups or when carrying out tasks to meet business objectives. એ જ જગ્યાએ જ્યારે આપણે બિઝનેસ એથિક્સની વાત કરીએ છીએ તો એમાં શું હશે ભાઈ? ગ્રુપની વાત થશે, કેમ કે બિઝનેસ એથિક્સ છે એ એક ઓર્ગેનાઇઝેશનની વાત છે, એટલે એમાં એક ગ્રુપની વાત થશે, જેમાં શું હશે ભાઈ? ડિસિઝન્સ જે છે એ ગ્રુપને ધ્યાનમાં લઈને બનાવવામાં આવશે. ઓકે, પછી ફોર એક્ઝામ્પલ ધ મેનેજર્સ મોરલ ફિલોસોફી કમ્સ ઇન ટુ પ્લે વેન હી મસ્ટ મેક ડિસિઝન સચ એઝ વેધર ટુ નોટિફાય એમ્પ્લોઈઝ ઇન એડવાન્સ ઓફ અપકમિંગ લે ઓફ્સ. એટલે જુઓ, મોરલ ફિલોસોફી કેવી જગ્યાએ આવશે? તો મોરલ ફિલોસોફી એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ મેનેજર છે એને એવું ડિસિઝન લેવાનું છે જેમાં એના એમ્પ્લોઈઝને એને એવું કહેવું પડશે કે ભાઈ અપકમિંગ લે ઓફ, એટલે કે ભાઈ ઘણા બધા એમ્પ્લોઈઝને હવે આગળ જઈને નીકાળવા પડશે, કંપનીમાં લે ઓફ થશે. તો હવે આવા સમયે એના મોરલ ફિલોસોફીનો પ્રશ્ન આવે છે. કેમ? ઓલ્ધો વર્કર્સ રિફર એડવાન્સ વોર્નિંગ issuing that warning could risk the quality and quantity of production. જ્યારે તમે વર્કર્સને એવું કહેશો કે ભાઈ લે ઓફ થવાનું છે, બરાબર, અપકમિંગ ફ્યુચરમાં તમારું ટૂંક સમયમાં લે ઓફ થશે, તો એના કારણે એ લોકોની જે વર્કિંગ એબિલિટી છે, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ પ્રોડક્શન જે છે એમાં અફેક્ટ થઈ શકે છે. પછી વર્કર્સને એવું થશે કે ભાઈ હવે તો આપણને ત્યાં નીકળવાના જ છે, તો અત્યારે જે કામ કરતા છે એમાં પણ એ સરખી રીતે ધ્યાન નહીં આપે. તો આવા બધા કેસીસની અંદર મેનેજરને જે છે એ મોરલ ફિલોસોફીનો યુઝ કરવો પડતું હોય છે. રાઈટ, such decisions require a person to evaluate the rightness or morality of choices in terms of his or her own principles and values. એટલે આવી સિચ્યુએશનમાં જે મેનેજર છે એને પોતાના પ્રિન્સિપલ્સ અને વેલ્યુઝનો ઉપયોગ કરીને રાઈટ ડિસિઝન જે છે એ લેવું પડતું હોય છે. રાઈટ, તો આ શું થઈ ગઈ? તમારી મોરલ ફિલોસોફી થઈ ગઈ. એક્ઝામમાં પૂછાય એટલે તમારે કઈ ડેફિનેશન લખવાની છે તમને ખબર પડી જ ગઈ છે. રાઈટ, આ ડેફિનેશન જે છે એ તમારે મોરલ ફિલોસોફીની એક્ઝામમાં લખવાની છે, અને એકલું ફિલોસોફી જો હોય તો એ તમે આ રીતે ડિફાઇન કરી શકો છો. રાઈટ, ચલો હવે આગળ વધીએ. આપણે વાત કરીશું હવે મોરલ ફિલોસોફીઝ કઈ કઈ હોય છે. અલગ અલગ પ્રકારની જે મોરલ ફિલોસોફીઝ છે એ આપણે ડિસ્કસ કરીશું. એમાં આવે છે ટેલિયોલોજી, પછી ડિયોન્ટોલોજી, રિલેટિવિસ્ટ પર્સપેક્ટિવ, વર્ચ્યુ એથિક્સ અને જસ્ટિસ. તો આ 5 જે મોરલ ફિલોસોફીઝ છે એ હવે આપણે ડિટેલમાં જોઈશું. ઓકે, ચલો આગળ વધીએ. સૌથી પહેલા છે ટેલિયોલોજી. તો જોઈએ ટેલિયોલોજી શું કહેવા માંગે છે. ટેલિયોલોજી રિફર્સ, ઓકે, સૌથી પહેલાં તો આ એક ગ્રીક વર્ડ છે જેનો મતલબ હોય છે એન્ડ અથવા તો પર્પસ. બરાબર, તો તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? ટેલિયોલોજીનો મિનિંગ શું થાય છે ભાઈ? પર્પસ, કે ભાઈ તમારો પર્પસ શું છે, તમારો ધ્યેય શું છે. તો રિફર્સ ટુ મોરલ ફિલોસોફીઝ ઇન વિચ an act is considered morally right or acceptable if it produces some desired result such as pleasure, knowledge, career growth, the realization of self-interest, utility, wealth or even fame. એટલે ટેલિયોલોજીમાં તમે હંમેશા એન્ડ પ્રોડક્ટ ઉપર ધ્યાન આપશો કે ભાઈ હું જે કાર્ય કરી રહ્યો છું એ કાર્યથી
મારું જે ડિઝાયર્ડ રિઝલ્ટ છે એ મને મળે છે કે નથી મળતું, એટલે કે હું જે રિઝલ્ટ ઈચ્છું છું એ રિઝલ્ટ મળે છે કે નથી મળતું. જો તમારું ડિઝાયર્ડ રિઝલ્ટ મળશે, જેમ કે તમારા ડિઝાયર્ડ રિઝલ્ટ કેવા કેવા હોઈ શકે, પ્લેઝર, નોલેજ, કરિયરમાં ગ્રોથ, ધ રિયલાઇઝેશન ઓફ સેલ્ફ ઇન્ટરેસ્ટ, યુટિલિટી, વેલ્થ અને ફેમ, એટલે કે ભાઈ તમારું નામ થાય. તો આ દરેક વસ્તુ જે છે એ તમારા ડિઝાયર્ડ રિઝલ્ટમાં આવી ગયા, બરાબર. એટલે કે ભાઈ તમારી ઈચ્છા એવી હોય કે ભાઈ આ જે હું કામ કરું છું એ કામથી જો મને આ વસ્તુ મળી જશે તો એને શું કહીશું આપણે, એ ટાઈપની મોરલ ફિલોસોફીને ટેલિયોલોજી, રાઈટ. એટલે આમાં તમે એક્શન ઉપર ફોકસ નથી કરતા કે ભાઈ તમારે કેવા પ્રકારના એક્શન્સ કરવા પડશે, તમારો મેઇન ફોકસ છે કોન્સિક્વન્સ ઉપર, તમારા મેઇન રિઝલ્ટ ઉપર, રાઈટ. તો ટેલિયોલોજીકલ ફિલોસોફીઝ એસેસ ધ મોરલ વર્થ ઓફ અ બિહેવિયર બાય લુકિંગ એટ ઇટ્સ કોન્સિક્વન્સીસ. તો આપણે વાત કરીએ કોન્સિક્વન્સીસ એટલે કે રિઝલ્ટ, તમે હંમેશા રિઝલ્ટ ઉપર ધ્યાન આપશો. એન્ડ ધસ મોરલ ફિલોસોફીઝ ટુડે ઓફન રિફર ટુ ધીસ થિયરીઝ એઝ કન્સિક્વેન્શિયલિઝમ. એટલે અત્યારે આ વસ્તુ આપણે ઓલરેડી પાછળના ચેપ્ટરમાં ડિસ્કસ કરી હતી, આને શું કહેવાય છે ભાઈ, કન્સિક્વેન્શિયલિઝમ કહેવાય છે, જેમાં તમે ખાલી તમારા આઉટકમ ઉપર ફોકસ કરો છો. ઓકે, તો આ થઈ ગઈ તમારી પહેલી ફિલોસોફી, મોરલ ફિલોસોફી, જે આપણે ડિસ્કસ કરી, જેનું નામ છે ટેલિયોલોજી, બરાબર, જેનું મિનિંગ શું હોય છે ભાઈ, પર્પસ. ઓકે, ચલો હવે નેક્સ્ટ છે ડિયોન્ટોલોજી. તો હવે જોઈએ ડિયોન્ટોલોજી શું કહેવા માંગે છે. Deontology refers to moral philosophies that focus on the rights of individuals and the intentions associated with a particular behavior rather than its consequences. એટલે આનો જે મિનિંગ હોય છે એ એથિક્સ હોય છે. આ પણ એક ગ્રીક વર્ડ છે જેનો રિયલ મિનિંગ જે છે એ શું છે, એથિક્સ. અને હવે આની અંદર તમારી ટેલિયોલોજીમાં તમે શું કરતા હતા, ખાલી આઉટકમ ઉપર ફોકસ કરતા હતા, કન્સિક્વન્સ ઉપર ફોકસ કરતા હતા. પણ અહીંયા તમારા શું જોવામાં આવશે ભાઈ, તમારા એક્શન્સ જોવામાં આવશે, તમારા ઇન્ટેન્શન્સ, કે ભાઈ તમે જે કાર્ય કરી રહ્યા છો એના પાછળ તમારું શું ઇન્ટેન્શન છે અને તમારો કેવો બિહેવિયર છે, રાઈટ. ફંડામેન્ટલ ટુ ડિયોન્ટોલોજીકલ થિયરી ઇઝ ધ આઈડિયા દેટ ઇક્વલ રિસ્પેક્ટ મસ્ટ બી ગિવન ટુ ઓલ પર્સન્સ. એટલે આનો જે ફંડામેન્ટલ આઈડિયા છે શું છે કે ભાઈ તમે જે કોઈ પણ કાર્ય કરો એમાં કોઈ બીજા વ્યક્તિને તમે દુઃખ પહોંચાડવા જોઈએ નહીં, તમારે ઇક્વલ રિસ્પેક્ટ આપવાની છે દરેક વ્યક્તિને. Unlike utilitarians, deontologists argue that there are some things we should not do even to maximize utility. એટલે એ જ વસ્તુ આ કહેવા માંગે છે કે ભાઈ તમારા એક્શન્સ જે છે એ ક્યારેય ખરાબ ના હોવા જોઈએ, ભલે એનું રિઝલ્ટ ગમે તેટલું સારું હોય, બરાબર. આર્ગ્યુ that there are some things we should not do, અમુક વસ્તુઓ આપણે ના કરવી જોઈએ, even to maximize utility, ભલે એનાથી ઉપયોગિકતા વધતી હોય પણ તમારે એવું કાર્ય ના કરવું જોઈએ. ફોર એક્ઝામ્પલ આપેલું છે, જુઓ. Deontologists would consider it wrong to kill an innocent person or commit a serious injustice against someone, no matter how much greater social utility might result from doing so, because such an action would infringe on individual rights. એટલે એ શું કહેવા માંગે છે કે ભાઈ કોઈને મારી નાખવું અથવા તો કોઈના વિરુદ્ધમાં કોઈ એવું કાર્ય કરવું, બરાબર, ભલે એનાથી ગમે તેટલું સારું કાર્ય થતું હોય પણ એવું આપણે ના કરવું જોઈએ, કેમ કે એમાં તમે શું કરો છો ભાઈ, એક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ જે છે એના રાઇટ્સનું ઉલ્લંઘન કરો છો. ઇન્ફ્રિંજ કરવું એટલે શું થાય ભાઈ, ઉલ્લંઘન કરવું થાય, રાઈટ. તો ડિયોન્ટોલોજી આપણું ફિનિશ થઈ ગયું છે. હવે નેક્સ્ટ થિયરી તરફ આપણે વધીએ, જે છે રિલેટિવ પર્સપેક્ટિવ. ઓકે, રિલેટિવિસ્ટ પર્સપેક્ટિવ શું કહેવા માંગે છે આપણે જોઈએ. ફ્રોમ ધ રિલેટિવિસ્ટ પર્સપેક્ટિવ, definitions of ethical behavior are derived subjectively from the experiences of individuals and groups. હવે આમાં શું કહેવા માંગે છે કે તમારું જે એથિકલ બિહેવિયર છે એ કઈ વસ્તુ પર ડિપેન્ડેડ હશે, તમારા એક્સપિરિયન્સીસ ઉપર, બરાબર. એ તમે કોઈ બીજાને ઓબ્ઝર્વ કરીને ભેગા કર્યા હોય અથવા તો તમારા પોતાના અનુભવ, એના ઉપરથી તમારું એથિકલ બિહેવિયર નક્કી થશે. એને કહેવાશે રિલેટિવિસ્ટ પર્સપેક્ટિવ, બરાબર. એટલે આજુબાજુના વાતાવરણ ઉપરથી અને તમારા પોતાના વાતાવરણ ઉપરથી તમારા એથિકલ બિહેવિયર નક્કી થશે. Relativists use themselves or the people around them as their basis for defining ethical standards. એ પોતાની જાતને અને એમના આજુબાજુના વાતાવરણને એક સ્ત્રોત ગણશે of defining what? Ethical standards. And the various forms of relativism include, અને આના અલગ અલગ ફોર્મ છે, જેમ કે ડિસ્ક્રિપ્ટિવ રિલેટિવિઝમ, પછી મેટા એથિકલ રિલેટિવિઝમ અને નોર્મેટિવ રિલેટિવિઝમ, બરાબર. આપણે દરેક જોઈએ શું કહેવા માંગે છે. સૌથી પહેલા આપણે જોઈએ ડિસ્ક્રિપ્ટિવ રિલેટિવિઝમ. એ શું કહે છે ભાઈ, રિલેટ્સ ટુ ઓબ્ઝર્વેશન ઓફ અધર કલ્ચર્સ. એટલે આમાં તમે બીજી સંસ્કૃતિના જે લોકો છે એમને ઓબ્ઝર્વ કરશો. ડિફરન્ટ કલ્ચર્સ એક્ઝિબિટ ડિફરન્ટ નોર્મ્સ, કસ્ટમ્સ એન્ડ વેલ્યુઝ. અલગ અલગ પ્રકારના કલ્ચરના ભાઈ તમારા અલગ અલગ નોર્મ્સ હશે, અલગ અલગ રીતિ રિવાજ હશે, એમની અલગ અલગ વેલ્યુઝ હશે. બટ ધીસ ઓબ્ઝર્વેશન્સ સે નથિંગ અબાઉટ ધ હાયર ક્વેશ્ચન્સ ઓફ એથિકલ જસ્ટિફિકેશન. એટલે આ શું કહેવા માંગે છે ભાઈ, ડિસ્ક્રિપ્ટિવ રિલેટિવિઝમની અંદર તમે ખાલી બીજા કલ્ચરના લોકોને ઓબ્ઝર્વ કરશો, એનાથી વધારે કંઈ જ કરશો નહીં. એ જ જગ્યાએ પછી આવે છે મેટા એથિકલ રિલેટિવિઝમ. તો એ શું કહેવા માંગે છે,
મેટા એથિકલ રિલેટિવિઝમ પ્રોપોઝિસ ધેટ પીપલ નેચરલી સી સિચ્યુએશન્સ ફ્રોમ ધેર ઓન પર્સપેક્ટિવ. એટલે હવે તમે શું કરશો ભાઈ, ખાલી ઓબ્ઝર્વ નહીં કરો, પણ દરેક વસ્તુને ઓબ્ઝર્વ કરશો તમારા પોતાના પર્સપેક્ટિવથી, તમારા એક પોતાના મંતવ્યથી. એન્ડ દેર ઇઝ નો ઓબ્જેક્ટિવ વે ઓફ રિઝોલ્વિંગ એથિકલ ડિસ્પ્યુટ્સ બિટવીન ડિફરન્ટ વેલ્યુ સિસ્ટમ્સ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ. અને આમાં કોઈ ઓબ્જેક્ટિવ વે નહીં હોય કે જેનાથી તમે એથિકલ ડિસ્પ્યુટ્સને સોલ્વ કરી શકો છો તમારા પોતાના ઇન્ડિવિજ્યુઅલ સિસ્ટમ્સથી અને પોતાના ઇન્ડિવિજ્યુઅલિટીથી અને જે સિસ્ટમ ક્રિએટ કરી છે તેનાથી. બરાબર, આ વાક્ય શું કહેવા માંગે છે તમને વધારે ક્લિયર થશે આ નેક્સ્ટ વાક્યથી. જુઓ, સિમ્પલી પુટ, વન કલ્ચર્સ મોરલ ફિલોસોફી કેન નોટ લોજિકલી બી પ્રિફર ટુ અનધર્સ પર્સન બીકોઝ નો મિનિંગફુલ બેસિસ ફોર કમ્પેરિઝન એક્ઝિસ્ટ. એટલે એવું કહેવા માંગે છે કે ભાઈ એક કલ્ચરની જે ફિલોસોફી છે એ ક્યારેય કોઈ બીજા કલ્ચરનો વ્યક્તિ હોય એના ઉપર પ્રભાવ ના નાખી શકે. બરાબર, કેમ કે દરેકની જે મિનિંગફુલ જે બેસિસ હોય છે એ અલગ અલગ હોય છે, રાઈટ? બિકોઝ એથિકલ રૂલ્સ આર એમ્બેડેડ ઇન અ સ્પેસિફિક કલ્ચર. જે એથિકલ રૂલ્સ હોય એ દરેક કલ્ચરના અલગ અલગ હોય. ધ વેલ્યુઝ એન્ડ બિહેવિયર્સ ઓફ પીપલ ઇન વન કલ્ચર ડુ નોટ જનરલી ઇન્ફ્લુઅન્સ ધ બિહેવિયર ઓફ પીપલ ઇન અનધર કલ્ચર. અને એના કારણે જે વેલ્યુ અને બિહેવિયર હોય એક કલ્ચરના લોકોનું એ જનરલી ઇન્ફ્લુઅન્સ નથી કરતું બિહેવિયર ઓફ પીપલ ઇન અનધર કલ્ચર. એટલે કે ભાઈ ક્યારેય એક કલ્ચર જે હશે એ બીજા કલ્ચરના વ્યક્તિના જે બિહેવિયર હોય એને ઇન્ફ્લુઅન્સ કરી શકશે નહીં. અને એ જ વસ્તુ અહીંયા સમજાવવા માંગતું હતું, રાઈટ? આ જે સેમ વસ્તુ અહીંયા જે લખી હતી એ વસ્તુ અહીંયા સમજાવેલી છે આ એક સિંગલ લાઇનની અંદર. ફાઇનલી એટ ધ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઓફ રિઝનિંગ વી હેવ નોર્મેટિવ રિલેટિવિઝમ. હવે નોર્મેટિવ રિલેટિવિઝમ શું કહેવા માંગે છે ભાઈ? તો નોર્મેટિવ રિલેટિવિસ્ટ એઝ્યુમ વન પર્સન્સ ઓપિનિયન ઇઝ એઝ ગુડ એઝ અનધર્સ. એટલે આ શું કહેવા માંગે છે ભાઈ કે એક માણસનું ઓપિનિયન જે છે એ બીજા માણસના જેટલું સારું હોય છે. એટલે કે દરેકના ઓપિનિયનની રિસ્પેક્ટ આપવામાં આવે છે. એને કહેવામાં આવશે નોર્મેટિવ રિલેટિવિસ્ટ, રાઈટ? તો આશા રાખું છું કે આ તમને રિલેટિવિસ્ટ પર્સપેક્ટિવ જે છે એ સમજાઈ ગયો છે. હવે આગળ વધીએ. નેક્સ્ટ છે ભાઈ આપણા માટે વર્ચ્યુ એથિક્સ. ઓકે, તો વર્ચ્યુ એથિક્સ, વર્ચ્યુ એટલે ગુણ થાય, તો એ શું કહેવા માંગે છે? જુઓ, virtue ethics argues that ethical behavior involves not only adhering to conventional moral standards but also considering what a mature person with a good moral character would deem appropriate in a given situation. Virtue ethics શું કહેવા માંગે છે ભાઈ? તમારું જે એથિકલ બિહેવિયર છે એ ખાલી કન્વેન્શનલ મોરલ સ્ટેન્ડર્ડ્સને ફોલો કરવાથી નથી બનતું, પણ એક મેચ્યોર પર્સન જે હશે એનું એક સારું મોરલ કેરેક્ટર પણ હશે. એટલે આની અંદર જે તમારા ગુણ છે એ ગુણ પણ એક મોટો રોલ ભજવશે એ વસ્તુ કહેવા માંગે છે, રાઈટ? A moral virtue represents an acquired disposition valued as a part of an individual's character. Moral virtue શું represent કરે છે ભાઈ? એક acquired disposition એટલે કે સ્વભાવ as a part of an individual character. એટલે કે તમારો સ્વભાવ જે છે એ તમારું individual character નક્કી કરશે. તમારા moral virtues જે છે એ તમારું individual character નક્કી કરશે. As individuals develop socially, they come to behave in ways they consider to be moral. A person with the character trait of honesty will be disposed to tell the truth because it is considered to be the right approach in terms of human communication. એક એવો વ્યક્તિ કે જેના અંદર ઓનેસ્ટીનો ગુણ હશે એ હંમેશા શું કરશે ભાઈ? ટ્રુથ બોલશે કોઈ પણ એની કોમ્યુનિકેશનમાં, અને એ એનું કેરેક્ટર બિલ્ડ કરશે. A virtue is considered praiseworthy because it is an achievement that an individual developed through practice and commitment. અને ભાઈ તમારું જે વર્ચ્યુ હશે, જે તમારા ગુણો હશે એ હંમેશા એની પ્રશંસા થશે. They are always praiseworthy because આ તમારી અચીવમેન્ટ છે જે તમે પ્રેક્ટિસ અને કમિટમેન્ટ સાથે તમારો આવો એક સ્વભાવ બિલ્ડઅપ કર્યો હોય, જેની અંદર તમારા પાસે ઘણા બધા સારા ગુણો હોય. Proponents of virtue ethics often list basic goods and virtues that are presented as positive and useful mental habits or cultivated character traits. એટલે અલ્ટિમેટલી જે વર્ચ્યુ એથિક્સ છે એ તમારું શું દર્શાવવા માંગે છે ભાઈ? તમારા પોઝિટિવ અને યુઝફુલ મેન્ટલ હેબિટ્સ જે તમારા કેરેક્ટર ટ્રેટ્સને બિલ્ડઅપ કરે છે. એરિસ્ટોટલ નેમ્ડ લોયલ્ટી, કરેજ, બ્રિલિયન્ટ Aristotle named loyalty, courage, brilliant, community and judgment as excellences society requires. એટલે એરિસ્ટોટલ પ્રમાણે લોયલ્ટી એટલે કે વફાદારી, કરેજ, બરાબર, સાહસ, બ્રિલિયન્ટ, કોમ્યુનિટી અને જજમેન્ટ આ બધા એક્સિલન્સીસ છે જે સોસાયટીને રિક્વાયર્ડ છે. બરાબર, આ બધા વર્ચ્યુઝ જે છે એ તમારા મોરલ ફિલોસોફી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આ થઈ ગઈ તમારી વર્ચ્યુ એથિક્સ. હવે નેક્સ્ટ છે એમાં કન્ટિન્યુ કરીને કે The virtue ethics approach to business can be summarized as follows. એટલે બિઝનેસમાં કેવી રીતે કામ કરશે આપણે જોઈએ તો ગુડ કોર્પોરેટ એથિક્સ પ્રોગ્રામ્સ એન્કરેજ ઇન્ડિવિજ્યુઅલ વર્ચ્યુ એન્ડ ઇન્ટિગ્રિટી. સારા કોર્પોરેટ એથિક્સ પ્રોગ્રામ હશે એ શું કરશે? એન્કરેજ કરશે ઇન્ડિવિજ્યુઅલ વર્ચ્યુ એન્ડ ઇન્ટિગ્રિટી. એટલે કે ભાઈ ઇન્ટિગ્રિટીની ભાવના ડેવલપ કરશે એમ્પ્લોઈઝમાં. એટલે એ વસ્તુ કરવી જોઈએ આપણે. By the employees' role in the community,
ધીસ વર્ચ્યુઝ ફોર્મ અ ગુડ પર્સન, બરાબર. તો આ જે વર્ચ્યુઝ હશે, આ સારા સારા ગુણ હશે, એક સારો વ્યક્તિ જે છે એનું નિર્માણ કરશે. An individual's ultimate purpose is to serve society's demands and the public good and be rewarded in his or her career. એક ઇન્ડિવિજ્યુઅલનો અલ્ટિમેટ પર્પસ શું હોવું જોઈએ ભાઈ? સોસાયટીના ડિમાન્ડને સર્વ કરવા અને પબ્લિક ગુડને સર્વ કરવા, ટુ બી રિવોર્ડેડ ઇન હિઝ ઓર હર કરિયર, બરાબર. એટલે કે સરખી રીતે એના કરિયરમાં પ્રદર્શન કરવું, જે સોસાયટીના ડિમાન્ડ્સ છે એને સર્વ કરીને. The well-being of the community goes hand in hand with individual excellence. અને જે કોમ્યુનિટી છે એ કોમ્યુનિટીની વેલબિંગ કઈ વસ્તુ પર ડિપેન્ડેન્ટ છે? ઇન્ડિવિજ્યુઅલ ઉપર ડિપેન્ડેન્ટ છે, ઇન્ડિવિજ્યુઅલના એક્સેલન્સ ઉપર ડિપેન્ડેન્ટ છે. એટલે અલ્ટિમેટલી વર્ચ્યુ એથિક્સ એવું કહેવા માંગે છે કે ભાઈ તમે સારા ગુણોનું તમારા અંદર નિર્માણ કરો અને એ સારા ગુણોના નિર્માણથી તમે સમાજનું પણ નિર્માણ કરશો, કેમ કે એમાં તમારું નિર્માણ થાય છે એટલે સમાજનું પણ સાથે સાથે નિર્માણ થશે, રાઈટ. હવે નેક્સ્ટ છે જસ્ટિસ ફિલોસોફી. ઓકે, તો એ જોઈએ એ શું કહેવા માંગે છે. Justice is fair treatment and due reward in accordance with legal, ethical or legal standards, including the disposition to deal with perceived injustices of others. તો આ શું છે ભાઈ? જસ્ટિસ એટલે સિમ્પલ ફેર ટ્રીટમેન્ટ. ઓલરેડી આ થિયરી આપણે પહેલા પણ ડિસ્કસ કરી છે. એટલે કે જસ્ટિસમાં શું હશે ભાઈ? ફેર ટ્રીટમેન્ટ થવી જોઈએ. The justice is of a situation is based on the perceived rights of individuals and on the intentions of the people involved in a business interaction. એટલે કે બિઝનેસ ઇન્ટરેક્શનમાં ઇન્વોલ્વ જેટલા પણ લોકો હોય એમાં દરેક ઇન્ડિવિજ્યુઅલના રાઇટ્સનું શું થવું જોઈએ ભાઈ? રિસ્પેક્ટ થવી જોઈએ, એમના રાઇટ્સ જે છે એ પ્રિઝર્વડ રહેવા જોઈએ. ઇન અધર વર્ડ્સ, જસ્ટિસ રિલેટ્સ ટુ ધ ઇશ્યુ ઓફ વોટ ઇન્ડિવિજ્યુઅલ્સ ફીલ દે આર ડ્યુ બેસ્ડ ઓન ધેર રાઇટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ વર્ક પ્લેસ. એટલે સિમ્પલ શબ્દોમાં કેવું તો તમે શું કહી શકો છો ભાઈ? જસ્ટિસ રિલેટ્સ ટુ ધ ઇશ્યુ ઓફ વોટ ઇન્ડિવિજ્યુઅલ્સ ફીલ્સ દે આર ડ્યુ બેસ્ડ ઓન ધેર રાઇટ્સ એન્ડ પરફોર્મન્સ ઇન ધ વર્ક પ્લેસ. એટલે કે ભાઈ એમના રાઇટ્સ, એમના જે અધિકાર હોય એ અને એમના પરફોર્મન્સના હિસાબથી એમને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે એને તમે કહેશો જસ્ટિસ. Three types of justice provide a framework for evaluating different situations. આપણા પાસે 3 ટાઈપના જસ્ટિસ હોય છે. એમાં સૌથી પહેલા આવશે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ. તો ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ શું કહેવા માંગે છે ભાઈ? Distributive justice is based on the evaluation of the outcomes or results of a business relationship. એટલે ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ જે છે એ કઈ વસ્તુ પર ડિપેન્ડેન્ટ છે ભાઈ? આઉટકમ્સ ઓર રિઝલ્ટ્સ ઓફ અ બિઝનેસ રિલેશનશિપ, એનું ઇવેલ્યુએશન થશે આની અંદર. ફોર એક્ઝામ્પલ, a boss who forces his employees to do more work so he can take more time off would be unjust because he is taking advantage of his position. એટલે આની અંદર શું કરે છે ભાઈ? બોસ જે છે એના એમ્પ્લોયને ફોર્સ કરી રહ્યો છે જેનાથી એને પોતે ઓછું કામ કરવું પડે અને એ ડે ઓફ લઈ શકતો હોય. સિચ્યુએશન સચ એઝ ધીસ કોઝ એન ઇમ્બેલેન્સ ઇન ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ. અને આ રીતેની જે સિચ્યુએશન્સ છે એ શું કરશે ભાઈ? તમારા ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસની અંદર ઇમ્બેલેન્સ ક્રિએટ કરશે, રાઈટ. નેક્સ્ટ છે ભાઈ તમારું પ્રોસિજરલ જસ્ટિસ. એ શું કહેવા માંગે છે? જુઓ, પ્રોસિજરલ જસ્ટિસ કન્સિડર્સ ધ પ્રોસેસીસ એન્ડ એક્ટિવિટીઝ ધેટ પ્રોડ્યુસ અ પર્ટિક્યુલર આઉટકમ. એટલે આની અંદર હવે તમે આઉટકમ નહીં પણ એના પાછળની પ્રોસેસીસ અને એક્ટિવિટીઝને જોશો. A climate that emphasizes procedural justice positively influences employees' attitudes and behaviors toward work group cohesion. એટલે કે જ્યારે એવું વાતાવરણ ક્રિએટ કરવામાં આવશે જે પ્રોસિજરલ જસ્ટિસને પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સ કરશે, કોના માટે? એમ્પ્લોયના એટીટ્યુડ અને બિહેવિયર માટે, ટુવર્ડ્સ વર્ક ગ્રુપ કોહેશન. એનાથી તમારા જે એમ્પ્લોય છે એ સરખી રીતે કામ કરશે. એટલે પ્રોસેસ ઇમ્પ્રૂવ કરવા માટે જે પણ સ્ટેપ્સ લેવા પડતા હોય બધું તમારા શેમાં આવશે ભાઈ? પ્રોસિજરલ જસ્ટિસની અંદર આવશે. For example, an employee is awarded with Employee of the Month for his or her work. તો એના સારા કામના કારણે, સારી પ્રોસેસના કારણે એને શું કરવામાં આવ્યું ભાઈ? એમ્પ્લોય ઓફ ધ મંથ ડિક્લેર કરવામાં આવ્યું. તો જેની અંદર પ્રોસેસ અને એક્ટિવિટીઝને પોઝિટિવલી ઇન્ફ્લુઅન્સ કરવામાં આવે એને શું આપણે કહીશું? પ્રોસિજરલ જસ્ટિસ, રાઈટ. નેક્સ્ટ છે ઇન્ટરેક્શનલ જસ્ટિસ. ઓકે, તો જોઈએ ઇન્ટરેક્શનલ જસ્ટિસ શું કહેવા માંગે છે. ઇન્ટરેક્શનનો મતલબ હોય છે કે ભાઈ એક સાથે આપણે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરવું, બરાબર, મળવું. તો એ વસ્તુ જે છે તમારા ઇન્ટરેક્શનલ જસ્ટિસમાં આવશે. જોઈએ કેવી રીતે. ઇન્ટરેક્શનલ જસ્ટિસ ઇઝ બેઝડ ઓન ધ રિલેશનશિપ્સ બિટવીન ઓર્ગેનાઇઝેશનલ મેમ્બર્સ ઇન્ક્લુડિંગ ધ વે એમ્પ્લોયઝ એન્ડ મેનેજમેન્ટ ટ્રીટ વન અનધર. તો આમાં શું આવશે? જુઓ, એમ્પ્લોય અને મેનેજમેન્ટનો એકબીજા સાથેનો સંબંધ કેવી રીતે એકબીજાને ટ્રીટ કરે છે એ જે છે એ તમારા ઇન્ટરેક્શનલ જસ્ટિસનો પાર્ટ છે. ઇન્ટરેક્શનલ જસ્ટિસ ઇઝ લિંક્ડ ટુ ફેરનેસ વિધિન મેમ્બર ઇન્ટરેક્શન્સ. એટલે કે એક તો ફેરનેસ હોવી જોઈએ ભાઈ, ઓકે, ઇક્વેલિટી હોવી જોઈએ. It often involves an individual's relationship with the accuracy of the information a business organization provides. Example, how managers treat their subordinates. એટલે જુઓ, મેં તમને પહેલા જ કીધું કે ઇન્ટરેક્શન જે છે એ સરખી રીતે હોવું જોઈએ. એ તમારું ઇન્ટરેક્શન જસ્ટિસ કહેવા માંગે છે. જેમ કે મેનેજર્સ હોય એમને એમના સબઓર્ડિનેટ્સ એટલે એમનાથી જે નીચે કામ કરતા હોય એવા લોકો હોય એમ્પ્લોય, એમને સરખી રીતે ટ્રીટ કરવું જોઈએ, એમના સાથે સરખી રીતે એમને ઇન્ટરેક્ટ કરવું જોઈએ, રાઈટ.
ઓકે, ચલો હવે નેક્સ્ટ છે થિયરી તમારી એપ્લાઇંગ મોરલ ફિલોસોફી ટુ એથિકલ ડિસિઝન મેકિંગ. એટલે આપણે મોરલ ફિલોસોફીને કેવી રીતે એપ્લાય કરી શકીએ છીએ એક એથિકલ ડિસિઝન લેવા માટે, એ આપણે હવે જોવાનું છે, રાઈટ. What moral philosophy what moral philosophy they take depends on whether they make a personal decision outside the work environment or they do so in a work related matter. પહેલા તો જુઓ, તમે કઈ મોરલ ફિલોસોફીની વાત કરો છો એ કઈ વસ્તુ પર ડિપેન્ડ કરશે કે ભાઈ જે તમે ડિસિઝન લેવાના છો, બરાબર, એ કોઈ પર્સનલ ડિસિઝન છે કે પછી એ કોઈ વર્ક રિલેટેડ મેટર છે. પર્સનલ ડિસિઝન એવું હોય કે ભાઈ જે તમે આઉટસાઇડ ધ ઓર્ગેનાઇઝેશન તમારા નિજી જીવનની અંદર લેતા હોય, અને એ જ જગ્યાએ વર્ક રિલેટેડ મેટર એટલે તમારા ઓર્ગેનાઇઝેશનના સંદર્ભમાં તમારે કોઈ ડિસિઝન લેવાનું હોય, બરાબર. તો આ બે વસ્તુ પર તમારી મોરલ ફિલોસોફી હશે એ આ બે અલગ અલગ સિનેરિયો માટે એપ્લાય થશે. This difference in the approach of applying moral philosophies may arise because the kind of goals and pressures that motivate persons to achieve success in the work environment does not exist in their domestic or personal lives. એટલે કે ઘણી વખતે એવું હોય છે કે અલગ અલગ કેમ આપણે મોરલ ફિલોસોફી એપ્લાય કરવી પડે છે, કેમ કે તમારી ઓફિસની અંદરનું એન્વાયરમેન્ટ અલગ હોય છે. ઓફિસની અંદર તમે એક અલગ પર્સન તરીકે તમારે રહેવાનું હોય છે, અને તમારી જે ડોમેસ્ટિક લાઈફ છે એટલે કે ઘરમાં તમે જે જીવન જીવો છો એમાં તમારા અલગ એથિકલ પ્રિન્સિપલ્સ હોય, રાઈટ. As a result, a worker may consider a certain deed good in his or her job-related environment, but unacceptable in the domestic arena. અને એના કારણે જ અમુક એવા ડિસિઝન્સ હશે, અમુક એવા કાર્યો હશે જે એ વર્કર સાચા ગણશે અથવા તો ગુડ ગણશે ઇન હિઝ જોબ રિલેટેડ એન્વાયરમેન્ટ, એના જોબની અંદર, બટ અનએક્સેપ્ટેબલ ઇન ધ ડોમેસ્ટિક એરેના, પણ એના ઘરમાં એ ડિસિઝન એ જ્યારે એને લેવું હશે ત્યારે લેશે નહીં. For instance, an executive, if asked by his manager, may prepare an exaggerated expenditure account for his department for necessary sanctions so that his department will have a comfortable annual budget with no constraint in expenditure. But when he has to make his own domestic expenditure, he cannot be so generous and has to stay within his means. એટલે એક્ઝામ્પલ તરીકે શું આપ્યું છે કે જ્યારે કોઈ મેનેજરને એક્સપેન્ડિચર શીટ બનાવવાની હોય છે તો ત્યારે એમાં એનો ખર્ચો વધારે દેશે કેમ કે એ વસ્તુ એની કંપનીને પ્રોફિટ કરાવે છે સેન્ક્શનને પાસ કરાવવામાં. પણ જ્યારે એ જ વસ્તુ એને ડોમેસ્ટિક એના ઘરમાં કરવાનો હોય એવો ડિસિઝન કે ભાઈ યાર તેની ખોટી શીટ બનાવવાની હોય જેમાં હાથે કરીને વધારે ખર્ચા બતાવવાના હોય તો એ ઘરમાં નહીં કરે, બિકોઝ એની પર્સનલ લાઈફ છે અને પેલામાં ઓર્ગેનાઇઝેશનમાં એને ઓર્ગેનાઇઝેશનના બેનિફિટનું વિચારવાનું છે. એટલે એવા કેસમાં જે વસ્તુ એના પર્સનલ એથિક્સના વિરુદ્ધ જતી હોય, જે ઘરમાં જે વસ્તુ એ નહોતું કરવાનું એ વસ્તુ પણ ત્યાં ઓર્ગેનાઇઝેશનમાં એવા ડિસિઝન એ લેશે. Another reason for changing their moral philosophy when applying them to decision making is maybe due to corporate culture. એટલે કે ભાઈ કોર્પોરેટનું કલ્ચર જ એવું હોય છે કે જેની અંદર તમારે ના કરવું હોય તો પણ એવું ડિસિઝન લેવું પડે. ઓકે, એમાં આગળ છે કે so when a person joins a new firm, he try to match themselves with the firm's culture. એટલે કે જ્યારે કોઈ પર્સન નવી કંપનીને જોઈન કરે છે એટલે એના કંપનીના કલ્ચર પ્રમાણે એને ઢળવું પડતું હોય છે. Another reason is moral values of person is their personal perspective what is right and wrong, but in business it is not sufficient for ethical decision making because in business he has to keep culture, politics and overall benefit and loss in mind. કેમ કે જુઓ, પર્સનલ લાઈફમાં તો એને ખાલી પોતાની મોરલ વેલ્યુઝનું ધ્યાન આપવાનું છે, બરાબર, પોતાના પર્સનલ પર્સપેક્ટિવની વાત હોય છે, પણ જ્યારે તમે બિઝનેસની વાત કરો છો ત્યારે એથિકલ ડિસિઝન મેકિંગ ખાલી તમારા પોતાના માઇન્ડસેટ પ્રમાણે અથવા તો તમારા પોતાના પર્સનલ એથિક્સ પ્રમાણે તમે ના લઈ શકો, કેમ કે એમાં તમારે આખા કંપનીના કલ્ચરના વિશે વિચારવાનું છે, પોલિટિક્સ પણ હોય છે એની અંદર, અને અલગ અલગ પ્રકારના પછી તમારા લોસ અને પ્રોફિટ જે હોય છે એના વિશે પણ વિચારવાનું હોય છે, બરાબર. કોઈ ડિસિઝનના કારણે જો તમને લોસ થતું હોય તો એવા કેસમાં અમુક ટાઈમે અનએથિકલ ડિસિઝન્સ પણ ઓર્ગેનાઇઝેશન્સ જે હોય છે એ લેતી હોય છે. અમુક કેસીસમાં નહીં, ઘણા કેસીસમાં આ બધું તમે થતું જોયું જ છે, રાઈટ. તો આ રીતે તમારે મોરલ ફિલોસોફી છે એ એથિકલ ડિસિઝન મેકિંગમાં એપ્લાય કરવાની હોય. એનો મતલબ શું છે, આ થિયરી પૂછે એટલે આ યાદ રાખવાનું કે ભાઈ ડિપેન્ડ કરે છે કે પર્સનલ એથિક્સની વાત થાય છે કે પછી ઓર્ગેનાઇઝેશનલ એથિક્સની વાત થાય છે. તમારા ફર્મના અંદર અને તમારા હાઉસના અંદર જે છે ડિસિઝન લેવાની તમારી ટેક્ટિક્સ એ બંને અલગ અલગ રહેશે, રાઈટ. ઓકે, ચલો નેક્સ્ટ છે કોગ્નિટિવ મોરલ ડેવલપમેન્ટ. આ આખું મોડલ છે 6 સ્ટેજનું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી 7 માર્ક્સમાં પૂછાવાના ચાન્સીસ છે, એટલે ધ્યાનથી જોજો. Cognitive moral processing is based on a body of literature in psychology that focuses on the study of children and their cognitive development. એટલે આમ તો આ એક બોડી ઓફ લિટરેચર છે સાયકોલોજીમાં જે કઈ વસ્તુ પર ફોકસ કરે છે, ઓન ધ સ્ટડી ઓફ ચિલ્ડ્રન, બાળકોની સ્ટડીને આ વસ્તુ કહેવામાં આવે છે, અને એમના કોગ્નિટિવ ડેવલપમેન્ટ માટે. કોગ્નિટિવનો મતલબ હોય છે જ્ઞાનાત્મક. ઓકે, તો એમનું જે જ્ઞાનાત્મક ડેવલપમેન્ટ હોય છે, બરાબર, જ્ઞાનાત્મક નૈતિક ઉદ્ધાર, એને આપણે કહીશું કોગ્નિટિવ મોરલ ડેવલપમેન્ટ.
તો આપણે આ બધી વસ્તુ નથી જોવાની, અહીંયા સીધું જે મેઇન થિયરી છે અહીંયાથી સ્ટાર્ટ થશે. સાયકોલોજિસ્ટ લોરેન્સ કોહેલબર્ગ ડેવલપ્ડ અ 6 સ્ટેજ મોડેલ ફોર કોગ્નિટિવ ડેવલપમેન્ટ. એમને એક પૂરો 6 સ્ટેજનો મોડેલ ડેવલપ કર્યો, રાઈટ. Although not specifically designed for business context, this model provides an interesting perspective on the issue of moral philosophy in business. ચલો આ લાઈન પણ ઇમ્પોર્ટન્ટ નથી, અહીંયા જુઓ. According to Kohlberg, model of cognitive moral development, જેને આપણે CMD કહીશું, people make different decisions in similar ethical situations because they're in different moral development stages. એટલે કે ભાઈ સેમ એથિકલ સિચ્યુએશન માટે, સિમિલર એથિકલ સિચ્યુએશન માટે લોકો અલગ અલગ ડિસિઝન લેશે. કેમ કે એમના મોરલ ડેવલપમેન્ટ સ્ટેજીસ અલગ અલગ છે. એટલે એના ઉપર જ એમને આખો મોડેલ બનાવેલો છે. દેર આર 6 સ્ટેજીસ આઈડેન્ટિફાઈડ બાય કોહેલબર્ગ વિચ આર ટુ બી ડિસ્કસ્ડ નાઉ. તો એમાં 6 સ્ટેજીસ છે, જેમાં સૌથી પહેલો સ્ટેજ છે ધ સ્ટેજ ઓફ પનિશમેન્ટ એન્ડ ઓબિડિયન્સ. પનિશમેન્ટ એન્ડ ઓબિડિયન્સ, બરાબર. પનિશમેન્ટ એટલે તો તમને ખબર છે કે ભાઈ આપણે પનિશમેન્ટ આપીએ છીએ, દંડ આપીએ છીએ તે. અને ઓબિડિયન્સ એટલે કે ભાઈ માનવી, કોઈ વાતને માનવી, બરાબર, એક ગુડ મેનરમાં રહેવું. તો એન ઇન્ડિવિજ્યુઅલ ઇન કોહેલબર્ગ્સ ફર્સ્ટ સ્ટેજ ડિફાઇન્સ રાઇટ એઝ લિટરલ ઓબિડિયન્સ ટુ રૂલ્સ એન્ડ ઓથોરિટી. એ કે ભાઈ જેટલા પણ રૂલ્સ હોય, ઓથોરિટી હોય, એમાં તમારે શું કરવાનું, બધા રૂલ્સ અને ઓથોરિટી જેવા છે તેવા એમને માનવા અને એને ફોલો કરવા. A person in this stage respond to rules and labels of good and bad. એટલે કે આમાં બે જ વસ્તુ જોશે ભાઈ, what is good and what is bad. રૂલ્સ પ્રમાણે ચાલવાનું. રૂલ કે છે આ વસ્તુ ગુડ તો આ વસ્તુ ગુડ, રૂલ્સ કે છે આ વસ્તુ બેડ તો આ વસ્તુ બેડ. પછી એમાં આપણું પોતાનું કોઈ મગજ વાપરવાનું નહીં. તો ઇન ટર્મ્સ ઓફ ધ ફિઝિકલ પાવર ઓફ ધોઝ હુ ડિટરમાઇન સચ રૂલ્સ. એટલે કે ભાઈ જેમના પાસે ફિઝિકલ પાવર વધારે હોય, એમને આ રૂલ્સ નક્કી કર્યા હોય કે ભાઈ આ વસ્તુ સાચી ને આ વસ્તુ ખોટી, તો જે વ્યક્તિ છે એ વસ્તુને જ માનશે જે એનાથી વધારે બળવાળા વ્યક્તિએ નક્કી કરી હોય. રાઇટ એન્ડ રોંગ આર નોટ કનેક્ટેડ વિથ એની હાયર ઓર્ડર ઓર ફિલોસોફી. આમાં કોઈ ફિલોસોફીનો ઉપયોગ નહીં કરો, બટ રેધર વિથ ધ પર્સન હુ હેઝ પાવર. એટલે કે જે વ્યક્તિ પાસે પાવર હશે અને એ વ્યક્તિ કહેશે કે ભાઈ આ વસ્તુ સાચી ને પેલી વસ્તુ ખોટી, એટલે તમારે એ વસ્તુ માનવાની એટલે માનવાની. તો સ્ટેજ 1 ઇઝ યુઝ્યુઅલી એસોસિએટેડ વિથ સ્મોલ ચિલ્ડ્રન. અને આ ટાઈપની વસ્તુ કોનામાં જોવામાં આવે છે ભાઈ, નાના બાળકોમાં. બટ સાઇન્સ ઓફ સ્ટેજ 1 ડેવલપમેન્ટ આર ઓલ્સો એવિડન્ટ ઇન એડલ્ટ બિહેવિયર. પણ અમુક આવા જે બિહેવિયર હોય છે એ એડલ્ટ્સમાં પણ જોવા મળતા હોય છે. તો આ તમારું સ્ટેજ 1 થઈ ગયું, જેને આપણે કહીશું ધ સ્ટેજ ઓફ પનિશમેન્ટ એન્ડ ઓબિડિયન્સ, જેમાં તમે તમારાથી હાયર પાવરવાળા વ્યક્તિએ જે નક્કી કર્યું હોય એને જ માનશો. ઓકે, નેક્સ્ટ સ્ટેજ છે ભાઈ ધ સ્ટેજ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટલ પર્પસ એન્ડ એક્સચેન્જ. ઓકે, ધ સ્ટેજ ઓફ ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટલ પર્પસ એન્ડ એક્સચેન્જ. જો શું કહેવા માંગે છે, an individual in stage 2 defines right as what serves his or her own needs. એટલે આમાં તમે કઈ વસ્તુને રાઈટ ગણશો, તમારી પોતાની નીડ્સ, તમારા સ્વાર્થ પ્રમાણે શું આ વસ્તુ તમને યોગ્ય છે કે નથી, એના ઉપરથી તમે વસ્તુને રાઈટ કે રોંગ ગણશો. In this stage, individuals no longer make moral decisions solely on the basis of specific rules. એટલે આની અંદર તમે ખાલી હવે રૂલ્સનું પાલન નહીં કરો કે ભાઈ તમારાથી હાયર પાવરવાળા વ્યક્તિએ કહી દીધું કે ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ બેડ, તો તમે એને સીધું નહીં માની લો. ઓર ઓથોરિટી ફિગર્સ, એટલે એ બધી વસ્તુનો તમે ફોકસ નહીં કરો. દે ઇવેલ્યુએટ બિહેવિયર ઓન ધ બેસિસ ઓફ ઇટ્સ ફેરનેસ ટુ ધેમ. એ જોશે કે ભાઈ આ વસ્તુ મારા માટે કેટલી સાચી, જે વસ્તુ મારા ફાયદામાં હશે, મારા ફાયદા માટે જે વસ્તુ હશે એને જ હું મારા માટે બેસ્ટ ગણીશ. તો આ તમારો કયો થઈ ગયો, સ્ટેજ નંબર 2. ઓકે, નેક્સ્ટ સ્ટેજ છે ધ સ્ટેજ ઓફ મ્યુચ્યુઅલ ઇન્ટરપર્સનલ એક્સપેક્ટેશન્સ, રિલેશનશિપ્સ એન્ડ કન્ફર્મિટી. ઓકે, તો આ જો શું કહેવા માંગે છે, individuals in stage 3 emphasize the interest of others rather than simply those of themselves, although ethical motivation is still derived from the obedience to rules. એટલે આમાં તમે રૂલ્સનું પાલન તો કરશો જ, પણ આમાં તમે બીજા લોકોનો ઇન્ટરેસ્ટ પણ જોશો, રાઈટ, કે આનાથી બીજા લોકોને શું ફાયદો થાય છે. A production manager in this stage might obey upper management's order to speed up an assembly line if he or she believed doing so would generate more profit for the company and thus save employee jobs. એટલે આમાં જો અપર મેનેજમેન્ટે કીધું કે અસેમ્બલી લાઇનને સ્પીડ અપ કરો, તો તમે શું કર્યું ભાઈ, એમનું કીધેલું માન્યું, પણ સાથે સાથે તમે એ પણ જોયું કે ભાઈ આવું કરવાથી શું એમ્પ્લોયને ફાયદો થશે અને કંપનીને ફાયદો થશે, તો કે હા થશે. તો આ ટાઈપનું ડિસિઝન જે છે એ સ્ટેજ 3માં તમે કહી શકો છો, બરાબર. ધીસ મેનેજર્સ નોટ ઓનલી કન્સિડર ધેર ઓન વેલબિંગ ઇન ડિસાઇડિંગ ટુ ફોલો ધ ઓર્ડર. એટલે કે ભાઈ ઓર્ડર ફોલો કર્યો એનો મતલબ એમનું પોતાનું તો સારું કર્યું જ રૂલ્સને ફોલો કરીને, બટ ઓલ્સો પુટ ધેમસેલ્સ ઇન અપર મેનેજમેન્ટ એન્ડ ફેલો એમ્પ્લોય શૂઝ. એટલે પોતાને એમની જગ્યાએ મૂકીને પણ જોયા કે ભાઈ રૂલ્સ તો મેં ફોલો કર્યા, ચલો એ તો થઈ ગયું, પણ સાથે સાથે જે હું ડિસિઝન લઉં છું એના કારણે મારા કંપનીના બીજા લોકોનો ફાયદો થાય છે કે નથી થતો, રાઈટ. સ્ટેજ 3 ડિફર્સ ફ્રોમ સ્ટેજ 2 ઇન ધેટ ફેરનેસ ટુ અધર્સ ઇઝ વન ઓફ ધ ઇન્ડિવિજ્યુઅલ્સ એથિકલ મોટિવ્સ. એટલે કે ભાઈ અમુક બીજા લોકોનું પણ સારું આમાં થવું જોઈએ, એ તમે અહીંયા એક્સ્ટ્રા એક વસ્તુ એડ થઈ, બરાબર, રૂલ્સ ફોલો કરવાના સાથે સાથે.
નેક્સ્ટ સ્ટેજ છે તમારું સ્ટેજ નંબર 4, જે કહેવા માંગે છે ધ સ્ટેજ ઓફ સોશિયલ સિસ્ટમ એન્ડ કન્સાઇન્સ મેન્ટેનન્સ. ઓકે, તો જો આ શું કહેવા માંગે છે, ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન સ્ટેજ 4 ડિટરમાઇન્સ વોટ ઇઝ રાઇટ બાય કન્સિડરિંગ ધેર ડ્યુટી ટુ સોસાયટી, નોટ જસ્ટ ટુ સર્ટેન અધર પીપલ. એટલે કે પેલાની અંદર શું હતું, મેનેજરે રૂલ્સ ફોલો કર્યા, સાથે સાથે પોતાના કંપનીના એમ્પ્લોય વિશે વિચાર્યું અને કંપનીના પ્રોફિટ વિશે વિચાર્યું. પણ આની અંદર તમે સોસાયટીનું વિચારશો, બરાબર, નોટ જસ્ટ અપ ટુ ધ સર્ટેન પીપલ. ઓકે, સર્ટેન અધર પીપલ સુધી લિમિટ નહીં રહે, બટ યુ આર ઓલ્સો કન્સિડરિંગ એઝ અ ડ્યુટી ટુ સોસાયટી. એટલે કે ડ્યુટી, રિસ્પેક્ટ ફોર ઓથોરિટી એન્ડ ધ મેન્ટેનન્સ ઓફ ધ સોશિયલ ઓર્ડર બીકમ ધ ફોકલ પોઈન્ટ્સ એટ ધ સ્ટેજ. એટલે આ સ્ટેજ ઉપર તમે આખી સોસાયટીનું વિચારશો, બરાબર, જેમાં શું શું ઇન્ક્લુડ થશે, તમારી ડ્યુટી તમારે સરખી રીતે પરફોર્મ કરવી, પછી રિસ્પેક્ટ ફોર authority and the maintenance of the social order become the focal points at this stage. For example, some managers consider it a duty to society to protect privacy and therefore refrain from monitoring employee conversations. એટલે કે ભાઈ એમની ડ્યુટી માને છે કે ભાઈ ભૂલથી પણ કોઈ એમ્પ્લોયની કન્વર્ઝેશન હોય એને આઉટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન ના જવા દેવી જોઈએ, કેમ કે ત્યાં એમને પ્રાઇવસીને પ્રોટેક્ટ કરવાની હોય છે, રાઈટ. તો આ તમારો 4th સ્ટેજ થઈ ગયો, જ્યાં તમારી સોસાયટી તરફ પણ વાત હશે. ખાલી તમારી ઓર્ગેનાઇઝેશન લગતું નહીં, સ્પેસિફિક ગ્રુપ ઓફ પીપલ લગતું તમે ખાલી નહીં વિચારો, બટ યુ વિલ ઓલ્સો થિંક અબાઉટ ધી એન્ટાયર સોસાયટી. તો આ 4th સ્ટેજ હતો. નાઉ 5th સ્ટેજ. તો હવે તમારો જે 5th સ્ટેજ છે શું કહેવા માંગે છે ભાઈ, ધ સ્ટેજ ઓફ પ્રાયર રાઇટ્સ, સોશિયલ કોન્ટ્રાક્ટ ઓર યુટિલિટી. ઓકે, તો આની અંદર શું છે જુઓ, ઇન સ્ટેજ 5 ઇન્ડિવિજ્યુઅલ્સ આર કન્સર્ન્ડ વિથ અપહોલ્ડિંગ ધ બેસિક રાઇટ્સ, વેલ્યુઝ એન્ડ લીગલ કોન્ટ્રાક્ટ્સ ઓફ સોસાયટી. સોસાયટીની અંદર જેટલા પણ બેસિક રાઇટ્સ છે, વેલ્યુઝ છે, લીગલ કોન્ટ્રાક્ટ્સ છે, એ દરેક વસ્તુને ફોલો કરવી. ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન ધીસ સ્ટેજ ફીલ અ સેન્સ ઓફ ઓબ્લિગેશન, એટલે કે જવાબદારી, ટુ અધર ગ્રુપ્સ દે ફીલ, ઇન અધર વર્ડ્સ દેટ દે આર પાર્ટ ઓફ અ સોશિયલ કોન્ટ્રાક્ટ, કે ભાઈ એક સોશિયલ કોન્ટ્રાક્ટના એ લોકો પાર્ટ છે, એન્ડ રિકોગ્નાઇઝ ઇન સમ કેસીસ લીગલ એન્ડ મોરલ પોઈન્ટ્સ ઓફ વ્યૂ, રાઈટ. એટલે તમારે લીગલ અને મોરલ પોઈન્ટ ઓફ વ્યૂઝને લઈને ચાલવાના છે. અહીંયા એક્ઝામ્પલ છે જુઓ. ફોર એક્ઝામ્પલ, ધ પ્રેસિડેન્ટ ઓફ અ ફર્મ, એટલે કે કોઈ ફર્મનો જે પ્રેસિડેન્ટ હોય, જે માલિક હોય કંપનીનું, મે ડિસાઇડ ટુ એસ્ટેબ્લિશ એન એથિક્સ પ્રોગ્રામ. એ શું કરશે ભાઈ, એથિક્સ પ્રોગ્રામ એસ્ટેબ્લિશ કરશે, બિકોઝ ઇટ પ્રોવાઇડ્સ અ બફર અગેન્સ્ટ લીગલ પ્રોબ્લેમ્સ એન્ડ ધ ફર્મ વિલ બી પરસીવ્ડ એઝ અ રિસ્પોન્સિબલ કોન્ટ્રીબ્યુટર ટુ સોસાયટી. એટલે કે ભાઈ તમે એક રીતે આમાં શું કર્યું, એને સોસાયટીમાં કોન્ટ્રીબ્યુટ કર્યું. કઈ રીતે, એથિક્સ પ્રોગ્રામને એસ્ટેબ્લિશ કરીને, જેનાથી જે લીગલ પ્રોબ્લેમ્સ થતી હોય એના અગેન્સ્ટ શું મળશે ભાઈ, લોકોને જાગૃતતા મળશે અને લીગલ પ્રોબ્લેમ્સ ઓછી થશે. તો આની અંદર તમે સોસાયટીના લો એન્ડ ઓર્ડરને ફોલો કરો છો, જે બેસિક રાઇટ્સ છે એને ફોલો કરો છો અને વેલ્યુઝને અપહોલ્ડ કરો છો, રાઈટ, લીગલ કોન્ટ્રાક્ટ સાથે. તો આ તમારો થઈ ગયો 5th સ્ટેજ. હવે આગળ વધીએ આપણે 6th સ્ટેજ તરફ, જે છે ધ સ્ટેજ ઓફ યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ. ઓકે, તો આ શું છે જુઓ, આ સૌથી હાઈએસ્ટ સ્ટેજ કહેવાય. A person in this stage believes right is determined by universal ethical principles everyone should follow. શું કહેવા માંગે છે ભાઈ, રાઇટ ઇઝ ડિટરમાઇન્ડ બાય યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ. એટલે કે આખા વિશ્વ માટે જે યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ છે એ જે દરેકે ફોલો કરવા જોઈએ. સ્ટેજ 6 ઇન્ડિવિજ્યુઅલ્સ બિલીવ સર્ટેન ઇનએલિનિયેબલ રાઇટ્સ એક્ઝિસ્ટ that they are universal in nature and consequence. એમનું માનવું છે કે ભાઈ અમુક એવા રાઇટ્સ છે જે યુનિવર્સલ છે નેચરમાં અને એના કોન્સિક્વન્સમાં. These rights, laws or social agreements are valid not because of a particular society's laws or customs, but because they rest on the premise of universality. એટલે કે આ બધા રાઇટ્સ, આ બધા જે લોઝ છે, આ બધા સોશિયલ એગ્રીમેન્ટ્સ છે, આ વેલિડ છે નોટ બીકોઝ ઓફ અ પર્ટિક્યુલર સોસાયટી લો ઓર કસ્ટમ. એટલે કે કોઈ પર્ટિક્યુલર સોસાયટીના લો અને કસ્ટમ, એટલે કે રીતિ રિવાજના કારણે આ વસ્તુ વેલિડ છે એવું નથી, બટ આ શું છે ભાઈ, પ્રિમાઇઝ ઓફ યુનિવર્સલિટી, એટલે કે આ યુનિવર્સલી એક્સેપ્ટેબલ છે એટલા માટે. Justice and equality are examples of principles some individuals and societies deem universal in nature. એટલે આ દરેક સોસાયટીની અંદર, દરેક કંપનીની અંદર, દરેક સ્ટેટની અંદર જસ્ટિસ અને ઇક્વાલિટી જે છે એ દરેક વ્યક્તિ પ્રોમોટ કરે ને કરે. એટલે આ તમારા શું થઈ ગયા ભાઈ, યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ, જે દરેક વ્યક્તિ માટે, દરેક ઓર્ગેનાઇઝેશન માટે કોમન હોય. A person in this stage may be more concerned with social ethical issues and therefore not rely on the business organization for ethical direction. એટલે આની અંદર ખાલી બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની વાત નથી, પણ આ કન્સર્ન્ડ છે એન્ટાયર સોશિયલ એથિકલ ઇશ્યુ સાથે. For example, a business person at this stage might argue for discontinuing a product that has caused death and injury because the inalienable right to life makes killing wrong regardless of the reason. એટલે જો આ સિમ્પલ વસ્તુ છે કે આની અંદર તમે હવે તમારી ઓર્ગેનાઇઝેશનનો પ્રોફિટ નહીં જુઓ, કેમ કે જો કોઈ એવી પ્રોડક્ટ છે જેના કારણે લોકોની મૃત્યુ થઈ રહી હોય તો પછી એ તમારા યુનિવર્સલ પ્રિન્સિપલના વિરુદ્ધમાં જાય છે. પછી ભલે એનાથી પ્રોફિટ થતું હોય કે ગમે તે થતું હોય, તો એવા સમયે તમારે આ વસ્તુ કરવી ના જોઈએ. તો આ જે છે એ શું થઈ ગયું ભાઈ, આની અંદર તમે પોતાનો સ્વાર્થ નહીં જુઓ, તમે યુનિવર્સલ પ્રિન્સિપલ્સને ફોલો કરશો, રાઈટ. ઓકે, ચલો
આ જે આપણું કોગ્નિટિવ મોરલ ડેવલપમેન્ટ મોડેલ હતું એ ફિનિશ થઈ ગયું. હવે નેક્સ્ટ થિયરી તરફ વધીએ જેનું નામ છે વ્હાઇટ કોલર ક્રાઇમ. ઓકે, તો આ ખૂબ જ ઇઝી થિયરી છે અને એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ ગઈ છે, એટલે ફટાફટથી આપણે આને જોઈ લઈએ. તમે એક જ વારમાં થિયરી અહીંયાથી તૈયાર કરીને જતા રહેશો. For many people, the terms crime and criminal tend to evoke thoughts of rape, armed robbery or murder. એટલે આપણા માટે એવું છે કે ભાઈ ક્રાઇમ અથવા તો જે ક્રિમિનલ વસ્તુ જે છે, ક્રિમિનલ એક્ટ, એમાં શું શું આવે ભાઈ? રેપ આવે, આર્મ્ડ રોબરી આવે, મર્ડર, આ બધી વસ્તુને આપણે ક્રાઇમ ગણીએ, રાઈટ? ધીસ વાયલન્ટ ક્રાઇમ્સ આર ડેવાસ્ટેટિંગ. આપણને ખબર છે કે આ બધી વસ્તુઓ ખરાબ જ છે, બટ દે આર નો લેસ ડિસ્ટ્રક્ટિવ દેન ક્રાઇમ્સ perpetrated every year by non-violent business criminals. પણ તમને ખબર નથી એક બીજા ટાઈપના પણ ક્રિમિનલ્સ હોય છે જેમને કહેવાય છે નોન વાયલન્ટ બિઝનેસ ક્રિમિનલ્સ. અને આ ટાઈપના જે ક્રાઇમ હોય છે એને શું કહેવાય છે ભાઈ? વ્હાઇટ કોલર ક્રાઇમ. તો શું હોય વ્હાઇટ કોલર ક્રાઇમ એ આપણે જોઈએ. સો કોલ્ડ વ્હાઇટ કોલર ક્રાઇમ ડઝ મોર ડેમેજ ઇન મોનિટરી એન્ડ ઇમોશનલ લોસ ઇન 1 year દેન વાયલન્ટ ક્રાઇમ્સ ડુ એવર સેવરલ યર્સ કમ્બાઇન્ડ. જે વાયલન્ટ ક્રાઇમ્સ જેટલું નુકસાન નથી કરતા, વાયલન્ટ ક્રાઇમ્સ વર્ષો વર્ષ સુધી ભેગું થઈને જેટલું નુકસાન નથી કરી શકતા, એનાથી વધારે નુકસાન તો આ જે તમારા વ્હાઇટ કોલર ક્રાઇમ છે એ કરી દે છે, બરાબર, વિધિન અ યર. તો વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ ટેન્ડ ટુ બી હાઈલી એજ્યુકેટેડ પીપલ. અને આ બીજું કોઈ હોતું નથી, આ બધા હાઈલી એજ્યુકેટેડ લોકો જ છે ઇન પોઝિશન ઓફ પાવર, જેમના પાસે ખૂબ જ પાવર છે, ટ્રસ્ટ છે, રિસ્પેક્ટેબિલિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી વિધિન અ બિઝનેસ ઓર ઓર્ગેનાઇઝેશન. એટલે કે આ બધા ઓર્ગેનાઇઝેશનના મોટા મોટા માથા છે જે એમની પાવરનો ખોટો ઉપયોગ કરીને આ રીતેના વ્હાઇટ કોલર ક્રાઇમ્સ કરી રહ્યા હોય છે. They commit illegal acts for personal or organizational gains by abusing their trust and authority normally associated with their positions. એટલે એમનો પોઝિશનનો ખોટો ઉપયોગ કરીને એ લોકો ઇલીગલ એક્ટ કરતા હોય છે એમના પર્સનલ ગેઇન માટે, પોતાના ફાયદા માટે અથવા તો એમના ઓર્ગેનાઇઝેશનના ફાયદા માટે. અને આવા કેસમાં સૌથી વધારે કોને ભાઈ ભોગવવું પડે છે? ધ વિક્ટિમ્સ ઓફ WCC એટલે કે વ્હાઇટ કોલર ક્રાઇમ આર ઓફન ટ્રસ્ટિંગ કન્ઝ્યુમર્સ who believe business are legitimate. એટલે આપણા જેવા લોકો જે વિચારતા હોય કે બિઝનેસ લેજિટિમેટ છે, એટલે કે ભાઈ વેલિડ છે ને સરખી રીતે થઈ રહ્યું છે, પણ ખરેખરમાં એ લોકો આપણને મૂર્ખ બનાવી રહ્યા હોય છે અને આપણો જે ટ્રસ્ટ હોય છે એ ટ્રસ્ટનો ખોટો ફાયદો ઉપાડી રહ્યા હોય છે અને આ રીતેનું વ્હાઇટ કોલર ક્રાઇમ કરતા હોય છે, રાઈટ? At first glance, deciding what constitutes a white collar crime seems fairly simple. According to the US Department of Justice, a white collar crime is a non-violent criminal act involving fraud. હવે કઈ કઈ વસ્તુઓ આવશે તમારા વ્હાઇટ કોલર ક્રાઇમની અંદર? તો ભાઈ તમે જે ફ્રોડ કરો છો એ, પછી હાઇડિંગ, ચીટિંગ એન્ડ અધર ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી. એટલે કોઈ પણ ટાઈપની જે ધોખાધડીવાળી જે એક્ટિવિટીઝ હોય એ બધી વસ્તુઓ તમારા વ્હાઇટ કોલર ક્રાઇમની અંદર આવશે, બરાબર? ફ્રોડ્યુલન્ટનો મતલબ હોય છે ધોખાધડી. ધ કોર્પોરેટ એક્ઝિક્યુટિવ હુ મેન્યુપ્યુલેટ્સ ધ સ્ટોક માર્કેટ. હવે આમાં જો આ બધા એક્ઝામ્પલ છે કે ભાઈ સ્ટોક માર્કેટને મેન્યુપ્યુલેટ કરવું, જેમ કે હર્ષદ મહેતાએ કર્યું હતું. ધ ટેક્સ ચીટ ઓર ધ ડોક્ટર હુ ફોલ્સલી બિલ્સ મેડિકેડ, બરાબર, એટલે કે ભાઈ ડોક્ટર જે છે ખોટું મેડિકલ બિલ બનાવી દે, આર ઓલ ઓબ્વિયસ વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ. આ બધા વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ કહેવાય. But a government official who accepts illegal payments is also a white collar criminal and guilty of official corruption. એટલે કરપ્શન જે છે એ સૌથી મોટામાં મોટું વ્હાઇટ કોલર ક્રાઇમ કહેવાય. ઘણા બધા પોલીસ જે હોય છે એ શું લેતા હોય છે ભાઈ? ઘૂસ લેતા હોય છે, બરાબર, રિશ્વત લેતા હોય છે. તો એ બધી વસ્તુઓ શેનો પાર્ટ છે? વ્હાઇટ કોલર ક્રાઇમનો. Additionally, a corporate executive who approves the illegal disposal of toxic waste, બરાબર, એટલે કે ટોક્સિક વેસ્ટ જે છે એનું પણ નદીમાં તમે જોયું છે કે ભાઈ ડિસ્પોઝ થઈ જતું હોય છે, બરાબર, જે ખરેખરમાં ના થવું જોઈએ, તો પણ પૈસાના કારણે, અમુક પૈસાના લાલચમાં એ લોકો આ બધી વસ્તુઓ થવા દેતા હોય છે. તો ઇઝ અ વ્હાઇટ કોલર ક્રિમિનલ ગિલ્ટી ઓફ વાયોલેટિંગ એન્વાયરમેન્ટલ રેગ્યુલેશન્સ, જેમાં એને એન્વાયરમેન્ટલ રેગ્યુલેશન્સનો ઉલ્લંઘન કર્યું. Online white collar crime is a growing problem around the world because many companies rely on advanced technology systems. Anyone with the ability to hack into a system can access the highly sensitive information necessary to commit white collar crime. એટલે અત્યારે ઓનલાઈન વ્હાઇટ કોલર ક્રાઇમ પણ વધી રહ્યા છે, જેની અંદર સિસ્ટમ હેક કરીને તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે એ લીક કરી દેવામાં આવતી હોય છે, બરાબર. તમને ખબર છે, તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરો છો, આવા ઘણા બધા કેસીસ આપણે આપણી લાઈફમાં જોઈએ છીએ, રાઈટ? તો આ હતું તમારું વ્હાઇટ કોલર ક્રાઇમ, બરાબર. આ થિયરી આપણે અહીંયા ફિનિશ કરી. નેક્સ્ટ આપણી આજના વિડીયોની આ લાસ્ટ થિયરી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ ઇન બિઝનેસ એથિક્સ. ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ કયા કયા હોય છે બિઝનેસ એથિક્સમાં એ આપણે જોઈએ. Of course, not everyone agrees on the rules of collective moral philosophies in ethical decision making within organization. બરાબર. Unfortunately, many people believe individual values are the main driver of ethical behavior in business. ઘણા બધા લોકોનું એવું માનવું છે કે જ્યારે તમે એક ઓર્ગેનાઇઝેશન અથવા તો કોઈ બિઝનેસની વાત કરો તો ત્યાં તમારા જે ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝ હોય છે
એ મેઇન ડ્રાઈવર હોય છે એથિકલ બિહેવિયરના. તો એ વાત ખોટી છે. કેમ? કેમ કે જ્યારે તમે એક બિઝનેસની વાત કરો છો ત્યારે એ બિઝનેસમાં તમારે એ બિઝનેસના જે એથિકલ વેલ્યુઝ હોય અથવા તો જે બિઝનેસના એથિકલ બિહેવિયર હોય એને લઈને ચાલવું પડતું હોય છે. ત્યાં તમે તમારા ઇન્ડિવિજ્યુઅલ વેલ્યુઝનો ઉપયોગ કરી શકો તેમ નથી, રાઈટ? The belief can be a stumbling block in assessing ethical risk and preventing misconduct in an organizational context. The moral values learned within the family and through religion and education are certainly key factors that influence decision making, but as indicated in the models, these values are only one factor. એટલે કે તમે તમારા રિલિજન થ્રુ, તમારા એજ્યુકેશનથી, તમારા ફેમિલીથી જે વેલ્યુઝ ડેવલપ કર્યું હોય, પર્સનલ એથિકલ વેલ્યુઝ, એ તો એક પાર્ટ છે જ, પણ જ્યારે આપણે મોડેલ પ્રમાણે જોઈએ તો એનો એક ફેક્ટર જ છે, બરાબર? જ્યારે ઓર્ગેનાઇઝેશનની વાત થાય ત્યારે આપણે ઓર્ગેનાઇઝેશનના એથિકલ વેલ્યુઝના પ્રમાણે ચાલવું પડતું હોય છે. તો many business schools focus mainly on personal character or moral development in their programs, reinforcing the notion that employees can control their work environments. તો અમુક બિઝનેસ સ્કૂલ્સ જ્યાં તમે MBA કરો છો, focus mainly on what? Personal character or moral development in their programs, reinforcing the notion that employees can control their work environments. કે ભાઈ એમ્પ્લોય એમના વર્ક એન્વાયરમેન્ટ્સને કંટ્રોલ કરી શકે છે, એટલે એના માટે ખાલી પર્સનલ કેરેક્ટર ઉપર જ ફોકસ કરાવે છે. પણ એવું જરૂરી નથી અને એવું ઇમ્પોર્ટન્ટ નથી અને સફિશિયન્ટ પણ નથી કે તમારું પર્સનલ કેરેક્ટર જે છે, તમારી જે પર્સનલ એથિકલ વેલ્યુઝ છે એ તમને ઓર્ગેનાઇઝેશનની અંદર હંમેશા ડિસિઝન લેવામાં હેલ્પ કરે. Although personal moral compass is important, હા ઇમ્પોર્ટન્ટ છે, નો ડાઉટ, but it is not sufficient to prevent ethical misconduct in an organizational context. પણ ઓર્ગેનાઇઝેશનલ કોન્ટેક્સ્ટથી આ તમારા દરેક એથિકલ મિસકન્ડક્ટને પ્રિવેન્ટ કરવા માટે સફિશિયન્ટ છે નહીં, રાઈટ? તો એકોર્ડિંગ ટુ એથિક્સ કન્સલ્ટન્ટ ડેવિડ ગેબલર, મોસ્ટ અનએથિકલ બિહેવિયર ઇઝ નોટ ડન ફોર પર્સનલ ગેઇન, ઇટ્સ ડન ટુ મીટ પ્રોફેશનલ પરફોર્મન્સ ગોલ્સ. જે મોસ્ટલી અનએથિકલ બિહેવિયર જે કરવામાં આવતા હોય છે એ પર્સનલ ગેઇન માટે કરવામાં આવતા જ નથી. એ કઈ વસ્તુ માટે કરવામાં આવે છે ભાઈ? પરફોર્મન્સ ગોલ્સને મીટ કરવા માટે આવે છે, બરાબર? The rewards for meeting performance goals and the corporate culture in general have been found to be the most important drivers of ethical decision making. એટલે પરફોર્મન્સ ગોલ્સને મીટ કરવા માટે જે હોય છે એ કોર્પોરેટ કલ્ચરમાં મોસ્ટલી જે તમારા એથિકલ ડિસિઝન મેકિંગના ડ્રાઈવર્સ એમને ગણવામાં આવે છે, સ્પેશિયલી ફોર કોવર્કર્સ એન્ડ મેનેજર્સ. The development of strong abilities in ethical reasoning will probably lead to more ethical business decisions in the future than individualized character education for each employee. એટલે અહીંયા શું લખી છે જુઓ, strong abilities in ethical reasoning will probably lead to more ethical business decisions in the future than individual character education. એટલે individual character education ના કરતાં કઈ વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ? સ્ટ્રોંગ એબિલિટીઝ ઇન એથિકલ રિઝનિંગ. તમારા પાસે એથિકલ રિઝનિંગ હોવી જોઈએ જે તમને બિઝનેસ ડિસિઝન લેવામાં હેલ્પ કરશે. એટલે તમારું પર્સનલ એથિક્સ અથવા જો તમારું પર્સનલ એથિકલ બિહેવિયર છે એ ઘર સુધી સીમિત રહે તો વસ્તુ અલગ વાત છે, પણ જ્યારે વાત કરીએ ઓર્ગેનાઇઝેશનની, એવા સમયે તમારી જે એથિકલ રિઝનિંગ છે એ સ્ટ્રોંગ હોવી જોઈએ, રાઈટ? Equipping employees with intellectual skills that allow them to understand and resolve the complex ethical dilemmas they encounter in complex corporate cultures will help them make the right decisions. એટલે કે એમ્પ્લોઈઝને તમારે કેવી ટ્રેનિંગ આપવી જોઈએ? ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કિલ્સ એમનામાં હોવી જોઈએ જેનાથી એ અન્ડરસ્ટેન્ડ કરી શકે અને રિઝોલ્વ કરી શકે એથિકલ ડિલેમાઝને, બરાબર? અહીંયા તમારા પર્સનલ એથિક્સ બરાબર છે કામ ના કરે. કેમ? કેમ કે પર્સનલ એથિક્સ છે તમારા ફેમિલીમાંથી, તમારા રિલિજનમાંથી શીખેલી વસ્તુઓ છે, એ એક બિઝનેસમાં ના ચાલે. બિઝનેસમાં જ્યારે તમે બિઝનેસના એથિક્સની વાત કરતા હોય ત્યારે તેમાં તમારે ડિસિઝન લેવાના હોય અને એ ડિસિઝન હંમેશા એથિકલ રિઝનિંગ સાથે જ તમે લઈ શકો. કેમ કે ત્યાં કેવી સિચ્યુએશન્સ હશે? ત્યાં કોમ્પ્લેક્સ એથિકલ ડિલેમા હશે. તો એવી સિચ્યુએશનમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કિલ્સનો ઉપયોગ કરો, રાઈટ? The West Point model for character development focuses on the fact that competence and character must be developed simultaneously. કે ભાઈ તમારું કોમ્પિટન્સ અને તમારું કેરેક્ટર જે છે, બરાબર? કોમ્પિટન્સ એટલે કે તમારી ક્ષમતા અને જે તમારું કેરેક્ટર છે એ બંને વસ્તુ એક સાથે ડેવલપ થવી જોઈએ. This model assumes ethical reasoning has to be approached in the context of a specific profession. એટલે કોઈ પણ પ્રોફેશન હોય એ દરેક પ્રોફેશનમાં ethical reasoning should be a very important part for making good ethical decisions, right? તો આ તમારા બિઝનેસ એથિક્સની વાત થઈ ગઈ કે ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ જે હોય છે એ કેવી રીતે અફેક્ટ કરતા હોય છે બિઝનેસ એથિક્સમાં. અને બિઝનેસ એથિક્સમાં જ્યારે તમારે સ્ટ્રોંગ એથિકલ ડિસિઝન લેવું હોય ત્યારે કઈ વસ્તુનું જરૂર હોય છે, રાઈટ? તમારું એથિકલ રિઝનિંગ, તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ સ્કિલ્સ, આ દરેક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તમારા પર્સનલ એથિક્સ એટલો મોટો રોલ પ્લે કરતા નથી.
રાઈટ. તો તે જ સાથે આપણે 5th ચેપ્ટરના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ હતા એ ડિસ્કસ કરી લીધા છે. તે જ સાથે આજનો વિડીયો આપણે એન્ડ કરીએ. આશા રાખું છું કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો છે. થેન્ક યુ સો મચ. બાય.